जय खोडियार में जय मगल में स्वागत है हमारे नवा ब्लॉग में। आज अमे है ने રીંગણી નો વ્લોગ ઉતારવાના છીએ। તો જો ગાઈસ આમાં રીંગણીમાં ફૂલ પણ આવવા માંડ્યા છે અને 15-20 દિવસમાં રીંગણા પણ ઉતરવા મળશે। મરચી પણ વાવી હે 5-6 હે, 2-3 મહિના પછી એમાં મરચા પણ ઉતરવા ચાલુ થઈ જાય। તો ચાલો હું તમને મરચી બતાવું અમારી। મિત્રો જો આ મરચી છે, એ 2-3 મહિના પછી મરચા પણ ઉતરવા લાગીએ। હવે હે ને હું તમને અમારે હે ને બગીચો બતાવું ગાઈસ। મિત્રો જો એ બગીચો લીંબુડી હોય તો કમેન્ટ કરીને કહેજો લીંબુ આવ્યા હોય તો। જો આ કેવા મસ્તીના લીંબુ આવ્યો જો ગાઈસ, તમે જોઈ શકો। પછી અહીંયા તો જો આખું પીરું લીંબુ જોવાનું, થોડું પીરું લીંબુ થઈ ગયું। આ બધા લીંબુ હમણાં પાકી જાય, મોટા મોટા થઈ ગયા। તો પહેલો આંબો આ તો લાઈને 5-6 આંબા આવે। પછી અહીંયા પણ બગીચો છે આમાંનો, જો ગાઈસ તમે જોઈ શકો છો। જો ગાઈસ પછી અહીંયા હે ને નારિયેળી પણ છે। હવે હે ને અમે હે ને આ લીંબુડી વાવ્યો, મેં હે ને એક વસ્તુ બનાવીને એની અંદર મેં લીંબુડી વાવી। તો ચાલો આપણે હવે લીંબુડી વાવીએ। હેલો ગાઈસ મિત્રો, જો હું લીંબુડી વાવું છું, પહેલા હે ને આપણે આમાં ગારો ભરવો જોઈએ। તો ગારો ભરી લઈ લીંબુડીમાં ગાઈસ જો આપણે હે ને લીંબુડી વાવી આમાં ગારો ભરી લઈ। આ ગારો ભરી હે લઈ લો। હવે હે ને આપણી લીંબુડીનો હે ને આપણે રોપ લઈ આપીએ। જો ગાઈસ હું ગારો હવે હે ને લીંબુડીનો રોપ લઈ આવી ગાઈસ। ચાલ રોપ ગાઈસ જો આ લીંબુડીનો રોપ છે, આપણે હવે આમાં છે ને વાવીએ છીએ। જો આપણે આમાં વાવીએ। જો ગાઈસ હવે આપણે લીંબુડીનો રોપ વાવી લીધો હે। તો હું હાથ ધોઈ આવું, આમ પાણી કઈ મોરે છે। મિત્રો જો આપણે હાથ ધોઈને આવી ગયા છે। આ નારિયેળ તમારે નારિયેળ ખાવે તો આવી જાજો ઉનાળામાં। પછી અહીંયા છે દ્રાક્ષનો વેલો, જો આ રહ્યો તમે જોઈ શકો। પછી અહીંયા તો લીમડા સુકાઈ ગયો જો। હવે અહીંયા તો ગેંડાનો રોપ। પછી અહીંયા પણ આમાં પણ પર્પલ કલરના ગેંડા થાય। પછી જો આ એક અમે વાવ્યો તો ગેંડા આ વાવ્યા હતા, એમાં પણ આમાં હે રેડ કલર જેવા ગેંડા થાય। જો તમે જોઈ ઓલી એમ હતા। પછી અહીંયા પણ બીજી નારિયેળી ગઈ। પછી અહીંયા ધોરી કરેડ છે, આજ ફૂલ ન થયા, ડેડીઓ આવી ગઈ છે ધોરી કરેડની। અને અહીંયા જો કેટલા તુલસી મને છોડ છે, જો તમે જોઈ શકો છો। અહીંયા જો તમને હું ગાઈસ મધ દેખાડું, ઓવડું કરી મધ આંબામાં જો આવ્યું ગાઈસ। જો મધ તમે જોઈ શકો, જો કેવું હે મધ। પછી આ હે અમારા બગીચાનો લુક, મેં આગળ પણ દેખાડ્યું હતું, આ પણ બગીચો। આ અમારા બગીચાનો લુક છે જો તમે જોઈ શકો। અમારી લાઈટ વહી જાય તો અહીંયા બધા ખાટલા લઈને આવી જાય છીએ। પછી અહીંયા છે અમારી વાવ, તમને વાવ બતાવું મિત્રો। જો અહીંયા અમારી વાવ છે મિત્રો, તમે જો શકો મને તો જોઈ લો મિત્રો। જો પાણી દેખાતું હશે, મને તો નથી દેખાતું। જો મિત્રો હવે આપણે હે ને બ્લોગ હે ને એડ કરવાનો સમય થઈ ગયો છે, કેમ કે મારે મોગલ માતાજીએ જાઉં ત્યાં પણ બ્લોગ એક ઉતારવાનો છે। ત્યાં અમે 5 છોકરીઓ જમાડવાની છે ને, મારી ભત્રીજીને માનતા હે એને 5 છોકરી જમાડીને થારીને વાટકા દેવાના છે। તો હે ને લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા ને, અને આગળ સપોર્ટ કરતા રહેજો। અને 1000 સબસ્ક્રાઈબર થાય ત્યારે હે ને અમે ગિફ્ટનું અનબોક્સિંગ કર્યું। હમણાં 2-3 દિવસ અમારા માઇક આવી જાય ત્યારે હે ને અમે માઇકમાં રેકોર્ડ કર્યું। અત્યારે અમારો બ્લોગ એડ કરી દીધો છે ગાઈસ। લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા ને, અમે પાછું યાદ કરો, અમને સપોર્ટ કરજો ને આગળ વધારજો। હવે અમે હે ને બ્લોગ એડ કરીએ। જય દ્વારકાધીશ।